જો ફ્રેન્ડ કેટલા બધા ઇયરફોન નીકળ્યા। અમે છે ને ઘર સાફ કરતા હતા ને તો જો કેટલા બધા ઇયરફોન નીકળ્યા છે। આ બધા ઇયરફોન છે ને હું 5 થી 6 વર્ષ પહેલાં બધા ઇયરફોનનો ઉપયોગ કરતો હતો। પેલા વ્હાઇટ કલરના ઇયરફોન છે ને બધા સેમસંગના છે અને બીજા બ્લેક અને રેડ છે એ બીજા અલગ અલગ કંપનીના છે। હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ। ફ્રેન્ડ, તમે ભાગ 1માં દેખ્યું હશે કે અમે છે ને ઘર સાફ કરવા કાઢ્યું છે। તો ફ્રેન્ડ જો દેખાય છે આ બધું આટલું બધું વસ્તુ મેં છે ને ડાગરી ઉપરથી ઉતારેલું છે। જો હજી પણ ઋત્વી મને આપે જ જાય છે। આ છે કાચના બાઉલ જે આવે છે એ બધા ઉપર પડ્યા હતા એ પણ નીચે ઉતારેલ છે। જો દેખાય છે ફ્રેન્ડ, અમે કેટલું બધું વસ્તુ ઉતારી નાખ્યું છે। જો અહીંયાથી કેટલું બધું વસ્તુ દેખાય છે ને, હજી પણ ઉપર વસ્તુ પડ્યું જ છે। જો હજી મોટા મોટા ડબ્બા રહે ને એ બધા ડબ્બા હજી ઉપર પડ્યા છે। એ બધા ડબ્બા દેખાય છે। અમે છે ને એક પછી આ રીતે નીચે ઉતારતા હતા। પછી છે ને ઋત્વીએ સાવરણી માગી હતી તો હું એને સાવરણી આપું છું, કારણ કે આ બાજુ થોડુંક વારવાનું બાકી હતું એટલા માટે એને વારી નાખે, એના કારણે જો આ સાવરણી આપું છું। દેખાય છે ઋત્વી છે ને ત્યાંથી બધો કચરો કાઢે છે। ફ્રેન્ડ, ઉપર તો તમને ખબર હશે કે ઉપર શેનો કચરો હોય, તો ફ્રેન્ડ મારા ઉપર છે ને નીચે થોડીક માટી આવે છે એ પણ હું તમને બતાવીશ। જો ફ્રેન્ડ, ઉપરથી અમે છે ને આટલા બધા લાકડા ઉતાર્યા હતા। આ બધા લાકડા ઉપર પડ્યા હતા। આ લાકડા છે ને અમે બેડ બનાવવા માટે આ લાવ્યા હતા ને એ વધેલા લાકડા છે। ફ્રેન્ડ, આ થેલીમાં શું છે મને પણ નથી ખબર, હું તમને ખોલીને બતાવીશ, તમે પણ ચકિત રહી જશો। જો હું તમને આ થેલીમાં ખોલીને બતાવું છું કે આ થેલીમાં શું છે। જો આ છે થેલી, આ વ્હાઇટ કલરની થેલી। મને તો કંઈક રમકડા દેખાતા હતા, ઉપરથી દેખ્યું તો મને છે ને કંઈક રમકડા જેવું લાગ્યું હતું, પણ ફ્રેન્ડ અમે છે ને કોઈ રમકડા મૂકેલા ન હતા। આ છે લગભગ 4 થી 5 વર્ષ પહેલાંના રમકડા કદાચ હશે। જો હું તમને બતાવું છું, જો મેં થેલી ખોલીને તો પછી મને છે ને કન્ફર્મ થઈ ગયું હતું કે રમકડા જ છે। જો દેખાય છે, હવે હું તમને થેલીમાંથી બતાવું છું કયા રમકડા છે। ફ્રેન્ડ, મને પણ નથી ખબર આ થેલી અંદર કયા રમકડા છે, તો હું તમને ખોલીને બતાવીશ કે આ થેલી અંદર કયા રમકડા છે। પછી છે ને ઋત્વી ઉપર કચરો વાર્યો હતો તો દેખાય છે, હું જો આમાં હું લાવું છું સુપડીમાં, જો મેં કચરો ભર્યો છે તો દેખાય છે નકરી રેતી છે। આ બધું રેતીવાળો કચરો છે। હું ઋત્વીને સુપડી આપું છું, હજી પણ બીજો કચરો નીકળી જાય છે તો એ પણ હું તમને બતાવીશ। ફ્રેન્ડ, તમને મારો વિડીયો ગમે તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। જો ફ્રેન્ડ, મેં છે ને થેલી ખોલી દીધી છે, હવે દેખો હું તમને એક રમકડું બહાર કાઢીને બતાવીશ। જો ફ્રેન્ડ, દેખાય છે અંદર કેટલા સરસ કોઈ રમકડા છે। આ છે પેલું ડુગ વગાડતું હોય ને, વિવાસ માટે અમે લાવ્યા છીએ, પણ આ પહેલાં છે ને ફ્રેન્ડ આવું મળતું હતું, પણ એની ચાવી નથી। દેખાય છે, જો મેં ફેરવવાની કોશિશ કરી પણ એની ચાવી ન હતી। પણ આ છે પેલું ઢોલકા વગાડતું જે વિવાસ માટે અમે નવું લાવ્યા છીએ। એ તો વિવાસ માટે તો અત્યારે તો અમે બિલાડી લાવ્યા છીએ, પણ એના બદલે આ રીતે પેલા ભાઈ આવતો હતો તો એ છે। પછી આ છે ચૂચું, જે આપણે આમ દબાઈએ તો ચૂચું બોલે, આવું છે ને વિવાસ જોડે પણ છે જ। પછી જો આ એક ઢીંગલી છે। આ ઢીંગલી ફ્રેન્ડ ગાડીમાં મૂકવાની હોય છે, અથવા તમે નાના છોકરા માટે લાવો ઘરે તો પણ ચાલે। ફ્રેન્ડ, આ હું જે અંગૂઠો અડાડું છું એ શું છે ખબર છે તમને? આ તડકામાં મૂકો ને તો ઓટોમેટિક ચાર્જિંગ થઈ જાય ને ઓટોમેટિક આ રીતે ઢીંગલી હલ્યા કરે। દેખાય છે, હું હલાવું છું, આ છે ને ઓટોમેટિક હલ્યા કરે છે। આ છે ને ચાર્જિંગનું છે, તમે તડકામાં મૂકો ને તો ઓટોમેટિક ચાર્જિંગ થઈ જાય છે, એવી રીતની ઢીંગલી છે। પછી જો આ છે બંદૂકવાળું। આ ઉપર શું છે, બે સસલા છે ને વચ્ચે ઘાસ મૂકેલું છે, તો કે સસલું જો આમ કરો ને તો આ બાજુનું સસલું જાય ખાવા આવે ઘાસ, આમ કરો તો આ બાજુનું સસલું ઘાસ ખાવા આવે, એવું છે। પછી ફ્રેન્ડ જો એક મૂર્તિ નીકળી છે, કેટલી સરસ કોઈ છે દેખાય, પ્રિન્સ એન્ડ પ્રિન્સીસની એક આ મૂર્તિ અંદરથી નીકળી છે। પછી છે ને બીજું હું તમને બતાવું છું। જો ફ્રેન્ડ, એક આ પણ કાન્હાજી દેખાય છે, કેટલા સરસ કોઈ કાન્હાજી છે, કાન્હાજીની મૂર્તિ છે। જો કેટલા સરસ કોઈ કાન્હાજી છે, એમની વાંસળી નથી પણ કાન્હાજી કેટલા સરસ કોઈ છે, એક આ કાન્હાજી અંદરથી નીકળ્યા હતા। એક આ પણ બીજી એક ડોલની મૂર્તિ પણ નીકળી હતી। જો કેટલી સરસ કોઈ મૂર્તિ છે નહીં, ત્રણ મૂર્તિ કેટલી સરસ કોઈ લાગે છે, 1 2 અને 3 મૂર્તિ કેટલી સરસ કોઈ દેખાય છે। ફ્રેન્ડ, પછી જો હું તમને બતાવું છું, આ છે ફ્રેન્ડ ઇયરફોન, એ હું તમને પછી બતાવું। જો સૌથી પહેલાં હું તમને બતાવું છું, આ પણ ઇયરફોન જ છે। ફ્રેન્ડ, આ ખોખામાં શું છે એ મને ખબર નથી, હજી આ ખોખામાં દેખવું પડશે કે આ ખોખામાં શું છે, તો હું તમને બતાવું છું, તમે વિડીયોમાં બન્યા રહેજો। જો તમને મારો વિડીયો ગમે તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। જો ફ્રેન્ડ, સૌથી પહેલાં હું તમને આ બતાવું છું। ફ્રેન્ડ, આ તમને કહું તો મારા જીવનનું સૌથી પહેલું વસ્તુ મેં આ વસાવેલું હતું, જ્યારે ફોન લગભગ
13 કે એની સાલમાં જ્યારે મારા જોડે ફોન નહોતો તો સૌથી પહેલાં ફ્રેન્ડ હું છે ને આ છે ને આ પેલા ગીતો સાંભળવા માટેનું આવતું હતું. આની અંદર મેમરી કાર્ડ ભરાવ તો તમારે જો અહીંયા ઉપર સ્વિચ ચાલુ કરવાની આવે છે, ચાર્જિંગનું પણ સ્વિચ આવે છે, તો અહીંયાથી ચાર્જિંગ પણ થઈ જતું. જો ઉપર આમ દબાવો તો ચાલુ થઈ જાય છે. અહીંયા બધી સ્વિચો આવે છે. જો વોલ્યુમ વધારે ઓછો કરવાની સ્વિચો આવે છે. ગીત બદલવું હોય તો તમે બદલી શકો છો. આ ગીતો સાંભળવા માટેનું આને શું કહેવાય છે નામ મને ખબર નથી. તો આ પહેલાં સૌથી પહેલાં હું આ લાવ્યો તો નીચે જો ચાર્જિંગ પિન પણ આપેલી છે. ફ્રેન્ડ બીજું કે અહીંયા મેમરી કાર્ડે પણ આની અંદર હતું. મને ખબર નથી કે મેમરી કાર્ડ મેં રાખ્યું છે, પણ ફ્રેન્ડ આની અંદર મેમરી કાર્ડે હજી પણ ભરાયેલું છે. ત્યારે લગભગ હું જે નાનું મેમરી કાર્ડ આવતું હશે કદાચ લાવ્યો છું. જો ફ્રેન્ડ હું તમને બતાવું છું, અહીંયાથી દબાવું તો મેમરી કાર્ડ નીકળે બહાર. જો નીકળ્યું ને, તમને દેખાય છે. હું તમને કાઢીને આખું મેમરી કાર્ડ બતાવીશ. તમે વિડીયોમાં બને રહેજો. જો હું કોશિશ કરું જ છું, પણ છે ને એક હાથેથી નીકળતું ન હતું. પછી મેં 2 હાથની કોશિશ કરીને કાઢ્યું હતું. પછી જો હું તમને બતાવું, દેખાય છે આ રીતે મેમરી કાર્ડ ભરાવવાનો આવે છે. તમને ખબર હશે કે હજી પણ મેમરી કાર્ડનો આપણે ઉપયોગ કરીએ છીએ, પણ ફ્રેન્ડ પહેલાં છે ને બહુ મોટા મેમરી કાર્ડ નહોતા મળતા. મોટા એટલે કે અત્યારે જે 64 જીબીનું 128 જીબીનું મેમરી કાર્ડ મળે છે ને, એ રીતે પહેલાં મળતા ન હતા. પહેલાં છે ને 1 જીબીનું 2 જીબીનું એ રીતે મેમરી કાર્ડ મળતા હતા. પછી જો ફ્રેન્ડ આ છે ઇયરફોન, આ બસ આની અંદર આની સાથે સાથે ઇયરફોન આવ્યા હતા. જો દેખાય છે આ ઇયરફોન પણ તૂટી ગયા છે. આ પહેલાં હું આ ઇયરફોનનો બહુ જ ઉપયોગ કરતો હતો. ફ્રેન્ડ આ હું એકવાર ચાર્જિંગ કરું ને તો લગભગ 3 થી 4 કલાક સુધી તો ચાલતું જ હતું. બહુ વધારે ચાલતું ન હતું. પછી છે ને એને ચાર્જિંગમાં મૂકવું પડતું હતું. ચાર્જિંગમાં મૂક્યા પછી તમે ચાર્જિંગ ફ્રેન્ડ 2 કે 3 કલાક સુધી ચાર્જિંગમાં રાખો ત્યારે ચાર્જિંગ ફૂલ થઈ જતું હતું. જો આ છે ઇયરફોન. આ છે ને ઇયરફોન ફ્રેન્ડ હું સૌથી પહેલાં મારા જીવનના સૌથી પહેલાં ઇયરફોન આ છે. હું પહેલાં ઇયરફોન લાવ્યો હતો. પછી જો ફ્રેન્ડ એના પછી છે ને આ તો ઇયરફોન બગડી ગયા હતા. તો ધીમે ધીમે છે ને પછી હું એક પછી એક આ બધા લગભગ આમાંથી આ કેટલા બધા ઇયરફોન છે દેખાય છે ફ્રેન્ડ. લગભગ આ બધા ઇયરફોન છે સેમસંગના છે. તમને ખબર પહેલાં સેમસંગની મોબાઈલ સાથે ઇયરફોન મળતા હતા. તો જે સેમસંગનો મોબાઈલ મારા ઘરમાં લાવ્યા હતા તો એની સાથે એક ફ્રી આવ્યા હતા. પછી બીજા તો છે ને હું ફ્રેન્ડ લાવ્યો હતો, કારણ કે સેમસંગના ઇયરફોન મારે 1 કે 2 વર્ષ સુધી ચાલતા હતા. બીજા ગમે તે કંપનીના ઇયરફોન લાવો ને ફ્રેન્ડ તો મારે છે ને 1-2 વર્ષ સુધી 1-2 વર્ષ તો શું 2-4 મહિના જ ચાલતા હતા, પછી બગડી જતા હતા. એના કારણે હું છે ને સેમસંગના ઇયરફોનનો ઉપયોગ કરતો હતો. જો અહીંયા લગભગ 60-70% ઇયરફોન સેમસંગના છે. જો કેટલા બધા છે ઇયરફોન દેખાય છે. જો 1 2 3 4 મેં તમને પિન બતાવી હમણાં. 3-4 પિન તો અહીંયાથી જ દેખાય છે. એટલે લગભગ 4 થી 5 ઇયરફોન હશે આની અંદર. મારા ખ્યાલથી તો એટલા હશે જ, પણ મને તો એનાથી પણ વધારે લાગે છે. દેખાય છે કાનમાં ભરાવાના જો કેટલા બધા છે ઇયરપ્લગ. જો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 થી 14 જેટલા છે. એટલે કે સમજી લો કે 6 કે 7 ઇયરફોન ભેગા હશે. જો ફ્રેન્ડ હજી એટલા તો નથી. જો હજી હું તમને બીજા પણ બતાવું છું. જો આની અંદર પણ ઇયરફોન છે. આ છે ને આ ઇયરફોનનો ફ્રેન્ડ હું છે ને કલર જોઈને લાવ્યો હતો. દેખાય છે બ્લેક અને રેડ. આ પણ અલગ અલગ જ છે હો ફ્રેન્ડ. હજી આની અંદર પણ લગભગ 2 કે 3 જેટલા ઇયરફોન હશે. જો દેખાય છે કેટલા સરસ કોઈ લાગે છે ફ્રેન્ડ. મને છે ને બ્લેક કલર સૌથી વધારે પસંદ છે. એના કારણે હું કોઈ પણ વસ્તુ લાવું તો છે ને એનો બ્લેક કલર હોય તો સૌથી પહેલાં પકડું છું. પણ સેમસંગમાં તો વ્હાઇટ કલરના જ આવે છે, એટલા માટે સૌથી પહેલાં સેમસંગના વધારે ઇયરફોન છે. આ બધા રહ્યા ને સેમસંગના એક પણ ઇયરફોન નથી. તમને ખબર હોય સેમસંગમાં કોઈ કલર ના મળે, એક વ્હાઇટ કલર જ મળતો હતો. એના કારણે મારા જોડે વ્હાઇટ કલર હતા. જો આ બીજા છે સેમસંગ વિનાના છે, એટલે કે બીજી કંપનીના છે ઇયરફોન. જો આ અલગ છે, આ પણ ઇયરફોન છે, ત્રીજું પણ ઇયરફોન છે. દેખાય છે આ બધી અલગ અલગ કંપનીના છે. પણ ફ્રેન્ડ આવા ઇયરફોન દેખાવામાં તો સારા લાગે, પણ આ બહુ ચાલે નહીં. કારણ કે તમને ખબર હોય બીજી બધી કંપની લાવીએ તો એ કંપની તો કેવું 4 કે 6 મહિના સુધી ચાલે. આ ઇયરફોન કિંમતમાં પણ સસ્તા પડે. આની કિંમત લગભગ 30 કે 50 રૂપિયા જ હશે, વધારે નહીં હોય. અને સેમસંગની ત્યારે છે ને લગભગ 100 કે 200 રૂપિયાના મળતા હતા. જો એક આ ડબ્બો મળ્યો તો મને એમ કે અંદર ચશ્મા હશે, પણ મેં ખોલીને દેખ્યું તો અંદર ચશ્મા ન હતા. ફ્રેન્ડ હવે તમને છે ને પેલું ખોખું બતાવું છું. આ ખોખામાં શું છે તો ફ્રેન્ડ જો મેં ખોલીને દેખ્યું તો અંદરથી નીકળી ઘડિયાળ. દેખાય છે ફ્રેન્ડ કેટલી સરસ કોઈ ઘડિયાળ છે. ઉપર મોર દોરેલો છે. દેખાય છે. જો હું તમને સીધી કરીને બતાવું છું. દેખાય હવે ઉપર જો કલગી પણ છે, મોર પણ છે. આ ઘડિયાળ નીકળી હતી. પછી છે ને મેં બીજું ફેદ્યું ને તો ફ્રેન્ડ આની અંદર છે ને તો થોડા કાગળ નીકળ્યા હતા.
જો હું તમને બતાવું છું, આ બધા કાગળ છે, આ બધા ટ્યુશનના કાગળ છે, બધા કામના હતા એટલા માટે મેં આ ટ્યુશન લઈ ગયો હતો. જો પછી છે ને આ બધી ફાઇલો નીકળી, તો ફાઇલો તો ફ્રેન્ડ બધી ફાટી ગયેલી હતી. તો પછી છે ને ઉપર મૂકવાનો કોઈ મતલબ નહીં, તો અમે છે ને આ બધી ફાઇલો નાખી દીધી હતી. જો હું તમને ખોલીને પણ ફાઇલ બતાવીશ એટલે તમને ખબર પડી જશે કે જો કેટલી બધી ફાઇલો છે. જો 1 2 3 4 જેટલી તો ફાઇલ છે. હવે છે ને ફ્રેન્ડ અમે આ ફાઇલનો ઉપયોગ નથી કરતા. અમે એના માટે એક સરસ કોઈ બેગ લાવ્યા છીએ, એની અંદર ડોક્યુમેન્ટ્સ મૂકીએ છીએ. જો ફ્રેન્ડ અંદરથી ફાઇલ બતાવું છું, દેખાય છે જો કેવી ફાટી ગઈ છે, દેખાય નીચેથી પણ ફાટી ગઈ છે, ઉપરથી પણ ફાટી ગઈ છે. આ વચ્ચેલા ખાલી પેજ સારા છે, ઉપર પેજથી તો એવી લાગે કે નવી હશે, પણ ફ્રેન્ડ દેખાય છે જો અહીંયાથી પણ ફાટી ગઈ છે. આ બધી ફાટી ગઈ, એના કારણે અમે આ બધી નાખી દેવાના છીએ. જો પછી ફ્રેન્ડ આ છે મારા ટ્યુશનના કાગળ, જે સૌથી પહેલાં હું ઘરે ટ્યુશન કરાવતો હતો તેના બધા કાગળ છે. તમને મારો વિડીયો ગમ્યો હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હું અહીંયાથી વિડીયો સમાપ્ત કરું છું. જય શ્રી કૃષ્ણ.